આપણે જો અત્યારે સાંજ રાતના 10 વાગી ગયા છે. આખો દિવસ આપણો સ્ટોક રેડી કર્યો તો પણ શું કામ કર્યો એ મેં તમને નહોતું કીધું. તો આપણે જામનગર એક્ઝિબિશન છે ત્યાં જઈએ છીએ. તો એના માટે જો ફૂલ ગાડીમાં સામાન ભરી અને રેડી કરી દીધો છે અને અત્યારે આપણે નીકળીએ છીએ. અને આ વખતે એક્ઝિબિશનમાં પપ્પા આવે છે, ભાઈ નથી આવતા. તો હું, ઋષિ અને પપ્પા ત્રણેય જઈએ છીએ જામનગર એક્ઝિબિશનમાં. તો ચાલો અત્યારે રક્ષાબેન લોકો આવે છે, આપણે એની ગાડીમાં આ વખત જાણથી કેમ કે આપણી ગાડી આખી પૂરી સામાનની ભરેલી છે. તો ચલો. પ્રશ્ન છે એમાં મુગલ હેરર મહાદેવ કેમ છો બધા મજામાં? બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જો કાલે સાંજે નીકળી ગયા હતા એક્ઝિબિશનમાં જવા માટે. તો રાતે આપણે 3 વાગે ગોંડલ પહોંચ્યા. તો મનીષા ભાભી અને મયુરભાઈના ઘરે આજ રાત રોકાણા છે. દર વખતે તો મીરા ભાભી ઘરે રોકાઈ. તો આ વખતે મનીષાબેન આવે એમ જ કીધું તમે આવો એટલે આ વખતે મારી ઘરે જ રોકાવાનું છે. તો અત્યારમાં જો આપણે અહીંયા શું કહેવાય મસ્ત ફ્રેશ થઈ ગયા અને હવે નાસ્તાની ફૂલ તૈયારી. બધા લોકો નાસ્તો કરવા બેસી ગયા, લેડીઝ બાકી છે. તો આગળ આપણે નાસ્તો કરી જો અત્યારના બુટીનું કલેક્શન જોવાનું ચાલુ છે. ભાભીએ મને અઢળક બુટીનું કલેક્શન દેખાડી દીધું. ભાભી કે ઋષિબેન આમાં તમને જે ગમે લઈ જ લ્યો, તમે લઈ જ ચાલે અંદર જો ચાલુ છે. કેવું લાગ્યું? આપણે નવરાત્રીમાં ગોતતા હોય કે કઈ ચોલી કી ઝુમર સારું લાગશે તો તમે સ્પેશિયલ અહીંયા બેનને મળી મેડમ શું મળી જાય? ચા બુટીનું કામ આપી છી ઘરે બેઠા કોઈને કરવું હોય તો ડાયમંડ લગાવવાનું આપી છી, કડીનું કામ આપી છી. તમારી સિટી? અમારું સિટી ગોંડલ. તમારે શું કે તમે આગળથી આ બધું કામ લેવું હોય તો આગળથી લેવું તો અહીંયા મળી જાય. તમે ગમે ત્યારે આવો તો એવી રીતે તમારો મોબાઈલ નંબર બોલી જાઓ. તમારો કોન્ટેક્ટ નંબર બોલી જાઓ. 97 268 60 905 મારો કોન્ટેક્ટ નંબર આ છે. જો કોઈ જોતું હોય તો આ નંબર ઉપર કોલ કરજો. કોઈ પણ સિટીમાં આપો કામ કરો. કોઈ પણ સિટીમાં પણ એ દેવા લેવાનું એને કરવું પડે ત્યાં. હવે મને આપી જશો અત્યારે જાઓ બધું ચાલે છે મસ્ત અને કેટલું બધું કલેક્શન. વાહ આ મસ્ત છે, બધી બહુ મસ્ત કલેક્શન છે. ભાઈનો બર્થડે છે અને અહીંયા થાય છે કેકની તૈયારી. જો બધા કેક કાપવા માટે આવ્યા છે. શું કરવાનું છે બેટા? હેપી બર્થડે કોને? તો વહી ગયા મયુરભાઈ. તો હવે આ કેક કાપને ખાયેલી કોઈ નથી. હાલ ફટાફટ. હેપી બર્થડે છે આજે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ મયુરભાઈ. કીકો માટે ઉભો કેક ની કીકા કેક ખાઈ બેટા. ઓય ઈજો હર કઈ. ઓય આવતરે બા મેડમ બર્થડે છે ને તો પહેલા ક્યાં છે મેન મેડમ? મયુરભાઈ ના વાઇફ ઇઝ લાઈફ. લાઈફ ઇઝ ફાઇન. લે નો ઘટે. હવે કીકા ભાઈ આપણે પોગી ગયા છે કેક ખાવા. એ કીકા કેક ખાવી બેટા? આમાં છારી જો આનો હે એ કીકુ તો દો બટકા લીધા. રીતે છે ભાઈ આમ ન હોય. આમ તો દો બટકા એ તો કે ખાવા જો ને હાર કાઢવા જાવી પડે. ભાઈ નરેશભાઈ કેક ખાવા કે કાપવા ખવડાવવા સોરી બટકી બટકી લીધી. જો બે લોકો સમજદાર છે. જો દીદી ગયા છે કેક ખવડાવવા માટે ભાઈ ને. જરી કેવું લઈ જવાની કેક. એટલે આ કેક ફૂટવાની હો પછી. હવે ફોટો પડી જાવ ખવડાવી દો. હાલો
બાકી નથી થઈ જતું ને કોઈ? નહીં કાન બંને કેક ખાવાનું ઉતાવળ હતી અત્યારમાં જો ઈગાના પપ્પા હિતેશભાઈ કટિંગ કરે છે અને અમે લોકો ખાવા અત્યારમાં એક ભાભી પાસે રજા લે છે અને એક ભાભી રીસાણા છે તો એને મળવા હવે એને મનાવવા જાય છે હવે તમે આવજો તો અત્યારમાં જો હવે જઈ છીએ બધા બેગ ને મૂકવાની ફૂલ તૈયારી કરે છે અને ચાલો હવે અત્યારમાં નીકળી જાય બીજા ભાભીને ઘરે ભાભીને મનાઈ લીધા છે અને હવે જાય છે હજી નક્કી નહીં ફટકે તો ફટકે એટલે હું તો આવી ગયો આવજો બાય બાય છે ને સબૂતરો પક્ષી કેવા મસ્ત સણે કઈ બાજુ એક્ઝિબિશનનો નજારો કંઈક આવો છે અને તમને લોકોને કેવા લાગે છે અમારા વ્લોગ તે ખાસ કોમેન્ટ કરજો અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું કાલે મળીએ નવા વ્લોગ સાથે જેવી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મોગલ હર હર મહાદેવ અને ખાસ કોમેન્ટ કરજો કેવો લાગ્યો આપણો વ્લોગ તે